આખી રાત ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સવારે પર વાતાવરણ એકદમ ઠંડુ હતું. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. સવારના 7 વાગ્યા હતા. દૂધવાળાએ દરવાજો ખટખટાવ્યો ત્યારે મારી આંખો ખુલી. જ્યારે મેં દૂધ લેવા માટે દરવાજો ખોલ્યો ત્યારે મારા ઘરના દરવાજે બેઠેલી વૃદ્ધ મહિલાને જોઈને મને આશ્ચર્ય થયું, કારણ કે તે એકદમ ભીની હતી. તેના પરથી સ્પષ્ટ લાગતું હતું કદાચ તે આખી રાતના વરસાદથી ભીંજાઈ ગઈ હશે અને તેથી તેને આખી રાત અમારા ઘરના દરવાજા પર વિતાવી હોય. તેની હાલત જોઈને મને દુઃખ થવા લાગ્યું. તે મને જોતાની સાથે જ ઊભી થઈ ગઈ, કદાચ ડરથી કે તેને મારા દરવાજે બેઠેલી જોઈને હું ગુસ્સે ન થઈ જાઉં. મને ખબર નહીં કેમ મને તેની સાથે સહાનુભૂતિ થવા લાગી. તે સ્ત્રી વૃદ્ધ હતી અને આખી રાત વરસાદમાં ભીંજાતી રહી. તે અમારો દરવાજો પર ખખડાવી શકતી હતી એમ વિચારીને હું ત્યાં ઊભો રહ્યો. તે જવા માટે ફરી. મેં તરત જ કહ્યું, અરે સાંભળો, શું તમે આખી રાત વરસાદમાં અહીં જ બેઠા રહ્યા? તેને હામાં માથું હલાવ્યું. તેના ચૂપથી મને ખાતરી થઈ ગઈ હતી કે તે એક ગરીબ અને દુઃખી છે. મેં તેને રોકવાનું કહ્યું અને અંદર આવીને મારી પત્નીને બધી વાત કહી અને મારી પત્નીને કહ્યું કે જા, તેને અંદર બોલાવીને લઈ આવ. તેને કપડાં વગેરે આપ. તે હાલતમાં લાચાર હોય તેવું લાગે છે. પત્ની તેને અંદર લઈ આવી. તેની આંખોમાં હતાશા અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. તે કપડાં લેવાની પણ ના પાડી રહી હતી, પણ અમારા જીદ કરવાથી કે આખી રાત ભીંજાવાના કારણે તમારી તબિયત બગડી શકે છે. તેને ખૂબ જ મુશ્કેલીથી કપડાં બદલ્યા અને અમારા આગ્રહથી નાસ્તો કર્યો. પછી અમે તેમનાથી પૂછવા લાગ્યા કે તમે તો સારા પરિવારમાંથી લાગો છો, તો પછી આવા વરસાદના તમે રાતે એકલા ક્યાંથી આવ્યા? શું આ શહેરમાં તમારું કોઈ નથી? તમે અમારા દરવાજાને ખટખટાવીને અમારી પાસેથી મદદ કેમ ન માંગી? આ પ્રશ્નોથી તેની આંખો ઉભરાઈ ગઈ, જાણે કોઈએ તેની દુખતી નસ પર હાથ રાખી દીધો હોય. તે કહેવા લાગી, દીકરી, થોડા સમય પહેલાં સુધી મારી પાસે બધું હતું. આ શહેરમાં મારું પોતાનું ઘર, દીકરી, દીકરો હતા અને ખૂબ જ સુખી જીવન જીવતા હતા. પણ આજે બધું હોવા છતાં મારી પાસે કંઈ નથી. હું સાવ એકલી છું. એકમાત્ર પુત્ર હોવાને કારણે અમે તેને ઉછેર્યો, તેને ભણાવ્યો અને તેને સક્ષમ વ્યક્તિ બનાવવામાં ખૂબ કાળજી લીધી. પછી અમે પતિ પત્ની અમારો લાડલો પુત્ર માટે એક સુંદર છોકરીને વહુ બનાવીને લઈ આવ્યા. બધું બરાબર ચાલતું હતું. એક દિવસ મૃત્યુએ અમારો દરવાજો ખટખટાવ્યો અને મારા પતિ મારાથી કાયમ માટે અલગ થઈ ગયા. ઘરમાંથી મોટા સભ્યનો પડછાયો ઉતર્યો અને બધું બદલાઈ ગયું. ન કોઈ આત્મીયતા, ન તે પ્રેમ કે ન તે સંબંધ. સમય સાથે બધું જ સમાપ્ત થઈ ગયું. હું ખૂબ જ એકલતા અનુભવવા લાગી. મારું પોતાનું ઘર મને અજાયણું લાગવા લાગ્યું. મને લાગ્યું કે હું મારા બાળકોને બોજ લાગવા લાગી છું. પછી એક દિવસ મારા પુત્રએ નિર્ણય સંભળાવ્યો કે તે આ ઘર વેચીને બીજી સારી જગ્યાએ નવું મકાન બનાવવા માંગે છે. ત્યાં સુધી તે લોકો વહુના માયકે રહેશે. મારા માટે આ આદેશ આવ્યો કે હું મારા ગામમાં જઈને ક્યાંક સંબંધીના ઘરે રહું. જ્યારે અમારું ઘર થઈ જશે ત્યાં સુધીમાં મને બોલાવી લેશે. હું વિચારવા લાગી કે મારા ગામમાં જઈને મારા સંબંધીઓને શું કહીશ અને હું ત્યાં કેવી રીતે રહી શકીશ. હું કરી શું શકતી હતી? મારો સમય જ એવો હતો. કોઈક રીતે મેં દિલ પર પથ્થર રાખીને ગામ પહોંચવાની ફરજ પડી અને ત્યાં જ રહેવા લાગી. મને તે ગામમાં રહેતાને 5 વર્ષ વીતી ગયા હતા. હું શરમ અનુભવીને દિવસો પસાર કરી રહી હતી. હંમેશા મારી નજર મારા પુત્રની રાહમાં રહેતી, પણ એ દરમિયાન મારા દીકરાએ એકવાર પણ મને મળવા આવું તો દૂર, મારા સમાચાર મેળવવાની કોશિશ પણ ન કરી. પણ માતાના પ્રેમની મારી ઝખના મને બેચેન બનાવી રહી હતી. મારી આંખોમાંથી રાતોની ઊંઘ છીનવાઈ ગઈ હતી. મને ખબર નહીં કે મારા મગજમાં કેવી કેવી વાતો આવતી.
અને મને પરેશાન કરતી. લાંબા સમયથી મારા બાળકોના કોઈ સમાચાર ન મળતા હું બેચેની અનુભવતી હતી. મને ખબર નહીં કે મારો પુત્ર કેવી સ્થિતિમાં હશે. ભગવાન ન કરે મારો પુત્ર કોઈ મુશ્કેલીમાં ન આવી ગયો હોય. મેં નક્કી કર્યું કે હું રૂબરૂ જઈને શહેરમાં જાણ કરીશ. બીજા દિવસે હું મારા ગામડેથી શહેરમાં ગઈ હતી. અહીં આવ્યા પછી મારા પગલાં સીધા મારા ઘર તરફ ગયા. ત્યાં જઈને પૂછતા મને ખબર પડી કે મારો દીકરો અને વહુ ઘરે વેચીને નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે અને તેઓ ખૂબ જ સારી જિંદગી જીવી રહ્યા છે. પડોશીઓ પાસેથી મારા બાળકોના સુખી જીવન વિશે સાંભળીને મારો ચહેરો ચોક્કસપણે ચમકી ગયો હતો, પરંતુ છાતીમાં કંઈક તૂટી ગયું. મારી આંખ સામે અંધારું આવવા લાગ્યું. હું એવું વિચારવા લાગી કે હું ફરી ગામ જઈશ તો સગા સંબંધીઓમાં ઘણા પ્રશ્નો ઊભા કરશે, જેના જવાબો મારી પાસે નહોતા. આ વિચારોમાં હું ભટકતી હતી. ત્યારે મને ખબર જ ન પડી કે ક્યારે રાત થઈ ગઈ અને ભારે વરસાદને કારણે મારે તમારા ઘરના દરવાજાનો સહારો લેવો પડ્યો. હું વિચારવા લાગ્યો કે માતા પિતા તેમના બાળકો માટે આટલું બલિદાન આપે છે, પોતાની જાતને બગાડીને તમારી જાતને ખુશીઓથી ભરી દે છે, પરંતુ માતા પિતા પોતાના સંતાનો માટે જે આશાઓ રાખે છે, સમય આવે ત્યારે તેમની આશાઓ કેમ પૂર્ણ થતી નથી? શા માટે તેઓને નિર્ધાર બનાવવામાં આવે છે? શા માટે તેમના સંબંધોમાં આટલી નિખાલસતા આવી છે? એક માં જે પોતાના બાળકને 9 મહિના સુધી ગર્ભમાં રાખીને તમામ મુશ્કેલીઓ સહન કરે છે, ભલે ગમે એટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડે, તે પોતાના બાળકને એક ક્ષણ માટે પણ બોજ નથી સમજતી અને દરેક દર્દનો હસીને સામનો કરે છે. એક નાનકડા બાળકને દુનિયામાં લઈ આવીને તે આનંદથી ભરાઈ જાય છે, તેની સંભાળ રાખે છે, તેની આંગળી પકડીને તેના પગ પર ચલવાનું શીખવાડે છે. માતા પિતા શરૂઆતથી જ દરેક બાળકોના પગલાં પર પોતાના સુખનો ભોગ આપીને તેની સંભાળ રાખીને બાળકોને મોટા કરે છે, અને જ્યારે તેમના બાળકોના વારા આવે ત્યારે મા બાપ માટે ઘરના ખૂણામાં પણ જગ્યા કેમ નથી રહેતી? આ કેવું બાળક છે જે પોતાના માતા પિતાને બોજ માનીને તેમનાથી દૂર રાખે છે? તે મહિલા કહેવા લાગી, ઠીક છે, હું જાઉં છું. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. હું વિચારોમાં ડૂબી ગયેલો તેનો અવાજ સાંભળીને હું ચોંકી ગયો. મેં અને મારી પત્ની બંનેએ એક સાથે કહ્યું, તમે ક્યાં જાશો? જો તમે ઈચ્છો અમારા ઘરમાં રહી શકો છો. તે કહેવા લાગી કે તમને મારા પ્રત્યે આટલી સહાનુભૂતિ છે તે જ પૂરતું છે. મારા બાળકે તો મને બોજ સમજીને ઘરની બહાર કાઢી મૂકી. હવે હું તમારા પર બોજ બનવા માંગતી નથી. મેં કહ્યું, તમે આ કેવી વાતો કરો છો? કોઈ કોઈના પર બોજ બનતું નથી. આવી વિચારસરણી તો ખરાબ લોકોની હોય છે. ભગવાન જ્યારે મનુષ્યને આ દુનિયામાં મોકલે છે ત્યારે તે પોતાના ભક્તો માટે જીવાનો માર્ગ પર શોધે છે. તમે અમારી માતા જેવા છો. આ દુનિયામાં અમારે કોઈ મોટા વ્યક્તિ નથી. તમે અમારી સાથે રહી શકો છો. તમે અહીં રહેશો તો અમને પણ આનંદ થશે અને અમે પણ માતાના પ્રેમથી ઘેરાઈ જશું. અમારી વાત સ્વીકારી લો. અમારા શબ્દો સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ ઘણા સમય પહેલાં હૃદયમાં છુપાયેલા આંસુની દર્દનાક ધારા વહેવા લાગી. તે અમારી જીતને નકારી ન શકી અને અમારા સુખ માટે પ્રાર્થના કરીને અમારા પરિવારના સભ્ય તરીકે રહેવા લાગી. અમારી માતા અને અમારા નાના પુત્ર કરણની દાદી. મારો પુત્ર કરણ 4.5 વર્ષનો હતો. 2-4 દિવસોમાં તે દાદીમાં કહીને તેમની સાથે ખૂબ ભરી ગયો હતો. દિવસ હોય કે રાત તેની સાથે જ રહેતો, તેમના હાથથી જ ભોજન કરતો, તેની સાથે જમતો, તેની સાથે રમતો અને તેમની પાસે સૂતો. તે પર તેને ખૂબ પ્રેમ કરતી હતી. તે દરેક રીતે તેની સંભાળ રાખતી. અમારાના પારવા છતાં તે નિષ્ક્રિય બેસતી ન હતી. મારા ઘરના કામોમાં મારી પત્નીની મદદ કરતા અને પોતાના હાથથી સારી વાનગીઓ બનાવીને ખવડાવતા. તેના હેતુઓ, ઈચ્છાઓ અને કાર્યો
પ્રત્યેની તેની આસક્તિ જોઈને લાગતું કે માતાનું હૃદય સ્નેહનો સાગર હોય છે. તે ગમે એટલી આપે પણ તેની સ્નેહની તીવ્રતા ઓછી થતી નથી. અમારા ઘરમાં તેમના આગમનથી અમને રાહત અને ખુશી મળી ગઈ હતી. કરણની શાળા ઘરની નજીક હોવાથી મારી પત્ની બપોરે તેની પાસે ખાવાનું લઈ જતી અને તે પર પત્ની સાથે સ્કૂલે જતી અને પછી પરત ફરતી વખતે બંને સાથે મળીને કરણને સ્કૂલેથી લઈ આવતા. તેમને પોતાની સાથે રાખીને પત્ની પર ખૂબ ખુશ હતી. આ રીતે દિવસો મહિનાઓ વર્ષોમાં પસાર થતા ગયા. માજીને અમારી સાથે રહ્યાને 4 વર્ષ વીતી ગયા. અમને જાણ પણ ન થઈ કે અમારા ઘરમાં ચોક્કસપણે ખુશ હતી. પણ મને ખબર નહીં કેમ જ્યારે પણ હું તેને મારા પુત્રને પ્રેમ કરતા જોઉં છું તેને મને તેની આંખોમાં એક વિચિત્ર તરસ દેખાય છે. એવું લાગતું કે તરસતી મમતા હજુ પણ કોઈકની શોધ કરી રહી છે અને રાહ જોઈ રહી છે. હું ઘણીવાર મારી પત્ની પાસેથી સાંભળતો કે તે બાળકોને ખૂબ પ્રેમ કરે છે. કરણની શાળામાં તે તેના બધા મિત્રો સાથે ખૂબ પ્રેમથી વર્તે છે, તેમની સાથે વાત કરે છે અને ખુશ રહે છે. એક દિવસ મારી પત્નીએ મને કહ્યું કે કરણનો મિત્ર યશ તેને જોતાની સાથે જ માજીનો ચહેરો ચમકવા લાગે છે અને તેને જોતાની સાથે જ તે તેને પોતાની છાતીએ ગળે લગાવીને તેને ચૂમવા લાગે છે. હું ન રહી શકી અને મેં તેમને આ પ્રશ્ન પૂછ્યો કે માજી, તમને આ બાળકથી આટલો પ્રેમ કેમ છે? કેમ તમે એને જોતાં જ તમારી જાતને કાબૂમાં રાખી શકતા નથી? મારા પ્રશ્ન પર તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે કહેવા લાગી, દીકરી, મારા દીકરાનું પણ આવું જ બાળપણ હતું. મને આમાં મારા દીકરાની ઝલક દેખાય છે. મને તેનું બાળપણ યાદ આવી જાય છે. માતાના શબ્દો સાંભળીને પત્ની પણ ભાવુક થઈ ગઈ. તેને કહ્યું કે તેના બાળકના તમામ દુઃખો દેવા છતાં તે તેને પોતાના હૃદયમાંથી તેના બાળકનો પ્રેમ દૂર ન કરી શકી. કદાચ આ તરસ્યા સ્નેહનું નામ જ માતા છે, જેનો આત્મા દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકો માટે ભટકતો રહે છે. શનિવાર હોવાથી આજે મારી રજા હતી. હું મોડે સુધી સૂતો રહ્યો અને જાગ્યા પછી હું નાસ્તો વગેરેમાંથી મુક્ત થઈને હું ઘરે જ બેઠો ટીવી જોઈ રહ્યો હતો. પત્ની અને માતાનું ઘરનું કામ પૂરું કરીને કરણને સ્કૂલેથી લાવવા ચાલ્યા ગયા. તેના પાછા ફરવાનો સમય થઈ રહ્યો હતો. એટલામાં ફોન વાગ્યો અને મેં ફોન ઉપાડ્યો. બીજી બાજુથી પત્નીનો ગભરાયેલો અવાજ સાંભળ્યો. તે રડતી હતી અને કહી રહી હતી કે તમે જલ્દી શાળાના નજીકના હોસ્પિટલ પાસે આવી જાઓ. માજીનો અકસ્માત થઈ ગયો છે. મારા તો હોશ ઉડી ગયા. ખબર નહીં કેમ હું હોશ વિના હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં પહોંચતાની સાથે જ મારી પત્નીથી આ બધા વિશે પૂછવા લાગ્યો કે આ કેવી રીતે થયું? તું ક્યાં હતી? તું અને માજી સાથે હતા ને? તે પરેશાનીમાં રડતી હતી અને કહી રહી હતી કે કરણ સાથે સ્કૂલેથી નીકળતા જ અમે સાથે હતા. કરણનો મિત્ર યશ પણ અમારી સાથે હતો. તે ઘર તરફ જવા માટે રસ્તો ક્રોસ કરતો હતો. જલ્દીથી તે રસ્તો ક્રોસ કરવા લાગ્યો. સામેથી ઝડપથી એક બસ આવતી હતી. માજી યશને બચાવવા માટે દોડ્યા અને તેમનો અકસ્માત થયો. મેં જોયું કે તેના શરીરમાંથી ઘણા લોહી વહી રહ્યા હતા. લોકોની મદદથી અમે તેને હોસ્પિટલ લઈ ગયા. યશને તો હાથ પગમાં માત્ર નાની મોટી ઈજાઓ થઈ હતી. તેને પાટો કરાવ્યા બાદ મેં તેને ઘરે મોકલી દીધો. માજીએ તેનો જીવ જોખમમાં મૂકીને તે બાળકનો જીવ બચાવી લીધો હતો. તે પર બેભાન અવસ્થામાં પડેલી હતી. ડૉક્ટર પોતાના પ્રયત્નોમાં વ્યસ્ત હતા. તેની સારવાર ચાલુ હતી. અમે ખૂબ જ બેચેનીથી તેના ભાનમાં આવે તેની રાહ જોઈ રહ્યા હતા. પણ ઈશ્વરના મનમાં કંઈક બીજું જ હતું. ઘણા પ્રયત્નો છતાં ડૉક્ટર તેમને બચાવી શક્યા નહીં. તે છેલ્લી વખત માટે થોડા ક્ષણો માટે ચોક્કસપણે ભાનમાં આવ્યા હતા. તે ખૂબ જ મુશ્કેલીથી પૂછવા લાગી કે તે બાળક તો ઠીક છે ને? અમે તેને આશ્વાસન આપ્યું કે તેને કંઈ થયું નથી, પરંતુ તમે તમારા જીવને જોખમમાં મૂકીને તે નિર્દોષ બાળકને બચાવી લીધો
આ સાંભળીને તેના મોઢા પર સ્મિત આવી ગયું. તેની પ્રેમાળ આંખો કરણ સામે જોવા લાગી, જાણે કે તે તેની પાસે વિદાય લેવાની પરવાનગી માંગી રહી હોય. પછી તેમની તરસતી આંખો ખુલ્લી જ રહી ગઈ. ન ઈચ્છતા પણ મારે તેમની ખુલ્લી આંખો બંધ કરવી પડી. માજી આપણાથી હંમેશા માટે અલગ થઈ ગયા છે. હોસ્પિટલનું બધું કામ પૂરું થયા પછી અમે તેને ઘરે લઈ આવ્યા. પછી તેની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ. બધાની નજર ભીની હતી. માતાનો જોશ અને પ્રેમ દરેકની જીભ પર હતો. મારો પુત્ર કરણ મારી પાસે ગળે લાગીને વારંવાર એક જ પ્રશ્ન પૂછતો હતો કે દાદીને તમે ક્યાં લઈ જાઓ છો? આ નિર્દોષ પ્રશ્નના હું શું જવાબ આપી શકતો હતો? મેં તેને રડતો છોડીને માજીની અર્થીને ખંભા પર મૂકીને સ્મશાન તરફ પ્રયાણ કર્યું. માજીની અર્થીને એક બાજુ રાખીને મને કંઈક અજીબ લાગતું હતું. આટલા ઓછા સમયમાં તેને અમારા ઘરમાં જ નહીં પણ અમારા દિલમાં પણ ખાસ જગ્યા બનાવી લીધી હતી. ખબર નહીં કેમ આ સમયે મને તેમના પુત્રનો વિચાર આવી રહ્યો હતો. પછી અમે આગળ વધ્યા કે ત્યારે ઝડપથી કોઈક આવ્યું. તેને કહ્યું કે હું અરુણ છું. યશ મારો પુત્ર છે. હું કોઈ કામથી બહાર ગયો હતો. આવતા મને જ ખબર પડી કે મારા બાળકનો શાળા નજીક તેમનો અકસ્માત થતાં બચ્યો છે. તમારી માતા મારો નાનકડો જીવ બચાવવા દોડી આવી હતી. તે પોતે જ અકસ્માતનો શિકાર બનીને મૃત્યુ પામી ગયા. મને તેનો ખૂબ જ અફસોસ છે. જ્યારે હું અંતિમ દર્શન માટે તમારા ઘરે પહોંચ્યો ત્યારે તમે બધા પહેલેથી જ ચાલ્યા ગયા હતા. હું ખૂબ જ મુશ્કેલીથી અહીં સુધી પહોંચી શક્યો છું. હું આ મહાન વ્યક્તિત્વને જોવા માંગુ છું, જેને પોતાનો જીવ ગુમાવીને મારા નાનકડા બાળકનો જીવ બચાવ્યો, જેને મારા ઘરનો દીવો ઓલાવા ન દીધો. મેં માતાના ચહેરા પરથી કપડું હટાવ્યું અને તેને તરત જ જોયું કે તેની આંખો ઝબકવાનું ભૂલી ગઈ હતી. પછી મારા મિત્રોની મદદથી મેં માજીને ચિતા પર સુડાવ્યા. અરુણની પીડાદાયક ચીસ નીકળી ગઈ. મારા મિત્રો અને હું પોતે અરુણની સામે જોઈને દંગ રહી ગયા. અરુણ રડતો હાથ જોડીને ચીસો પાડી રહ્યો હતો. અંતિમ સંસ્કાર બાદ બધા પાછા ફરી રહ્યા હતા ત્યારે અરુણ એ જ ચિતા પાસે બેસીને આંસુ વહાવી રહ્યો હતો. તેને જોઈને મને પર ગુસ્સો આવતો હતો. આટલા લાંબા સમય સુધી તે માણસ પોતાની જ દુનિયામાં મગન બેદરકાર રહ્યો હતો. તેણે તેની માતાના સમાચાર લેવાનું પણ જરૂરી ન માન્યું અને તે તેના હરકતો માટે અફસોસ પણ અનુભવી રહ્યો હતો. તે કેવો કમનસીબ પુત્ર હતો જે તેની માતાનું અંતિમ સંસ્કાર પણ ન કરાવી શક્યો. મારે તે સહન ન થયું. મેં તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, આંસુ વહાવવાનો શું ફાયદો? જ્યારે તેને તમારા સમર્થનની જરૂર હતી ત્યારે તમે એને નકારી દીધી હતી. તે એક ક્ષણ માટે પણ ભૂલાવી શકી નહીં. આ સાચા પ્રેમની દોર હતી જે અજાણ થઈને પણ તેમને તમારા પુત્ર પાસે ખેંચી ગઈ. તે હંમેશા તમને તમારા પુત્રમાં જોયા કરતી હતી અને તે છેલ્લી વખત પર જતાં જતાં માતાનું પ્રેમનું આંચલ ફેલાવીને તમારા બાળકને જીવન આપી ગઈ. તે તેની છેલ્લી શ્વાસ તારા નામે કરીને ગયા છે. તમે તમારા જીવનમાં ક્યારેય તેનો આદર કર્યો ન હતો. હવે મૃત્યુ પછી રડવાનો શો ફાયદો? તમે તેમને દુનિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવા માટે છોડી દીધા હતા. હવે તેમને શાંતિથી સુવા દો. ભગવાનની ખાતર તેમના આત્માને નુકસાન ન પહોંચાડો. પછી હું મારા દિલમાં ક્યારેય ન સમાપ્ત થતો ગુસ્સા સાથે ત્યાંથી નીકળી ગયો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન તમામ માતાઓને તેમના બાળકો સાથે રાખે અને બાળકો પણ તેમની સાથે રહે અને તેમના માતા પિતાની સેવા કરે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.